અને મહાદેવજીએ જે ગાયું તો એ શું હતું? સકલ લોક જગ પાવની ગંગા. આખા લોકનું કલ્યાણ કરી નાખે ને એવી ગંગા એક પ્રગટ થઈ. એક ગંગા તો હતા જ ક્યાં? એના શિર ઉપર. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા બ્રહ્મ જ્યોત લલાટ. એક એક ગંગા તો હતી જ. શિર જ્ઞાન ગંગા. અને પાર્વતીએ પૂછ્યું ને કે મારે સાંભળવું છે હરિના તત્વને, તો એક બીજી ગંગા પ્રગટ થઈ. ક્યાંથી? તો કે મુખમાંથી પ્રગટ થઈ. ઈ કઈ કથા? કઈ ગંગા? ભાગવતની કથા ગંગા. અને કેવી છે એ કથા ગંગા? સકલ લોક જગ પાવની ગંગા. કે આ કથા ગંગાના ઘાટ ઉપર જે આવી જાય, જેટલી વાર આવી જાય, કથા ગંગા એને ક્યારેય એમ ના પૂછે કે તું પવિત્ર છો કે અપવિત્ર. એ તો તારવા માટે જ નીકળી છે. એવી કથા ગંગા યાદ રાખજો કે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું કલ્યાણ કરવા વાળી છે. સકલ લોક જગ પાવની ગંગા તુલસી કહે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું કલ્યાણ કઈ રીતે કરે? ભગવાનની કથા. તો કે ભૂતકાળમાં જે થઈ ગયા હોય ને, આ પૃથ્વી ઉપરથી જતા રહ્યા હોય, હવે એના આત્માની સ્મૃતિ હોય મને તમને. દેહની યાત્રા પૂરી થઈ ગઈ હોય, પાંચ ભૌતિક દેહ છે એ પંચભૂતની અંદર બળી ગયો હોય. કેવલ એના જીવની, એના આત્માની મને તમને યાદ હોય કે અમારા બા હતા, અમારા દાદા હતા, અમારા ભાઈ હતા, જે જતા રહ્યા છે, જે ભૂતકાળ બની ગયા છે મારા ને તમારા માટે, એ ભૂતકાળના જીવોનું પણ કલ્યાણ કથા ગંગા કરે છે. વર્તમાનમાં અત્યારે આપણે છીએ અને કથા ગંગા અહીંથી પ્રવાહિત થઈ છે, તો આ કથા ગંગાના ઘાટ ઉપર તમે જેટલી વાર આવશો ને એટલી વાર તમે પુનિત બનશો. તમને કંઈક એવું મળશે કે જેનાથી જીવન છે ને એની અંદર વિશેષ પ્રકારનો આનંદ ઉત્સાહ આપણને પ્રાપ્ત થશે. એટલે વર્તમાનના જીવો હોય એનું કલ્યાણ કરે છે કથા. અને તમે એમ કહો કે ભવિષ્યના કોઈ જીવો હોય એનું કલ્યાણ કરે કથા? હા, કરે. 7મા સ્કંદની અંદર કથા આવશે કે પ્રહલાદજી જ્યારે કયાધુના ઉદરની અંદર હતા, પેટની અંદર હતા, અને ત્યારે નારદજી દરરોજ આવતા અને ભગવાનની કથા કયાધુને સંભળાવતા, અને કયાધુના પેટની અંદર રહેલ બાળક છે એણે ભગવાનની કથાને સાંભળી અને એ જન્મતાની સાથે પ્રહલાદજી થયા. તો ભક્તની અંદર શિરોમાન્ય છે ને પ્રહલાદજી છે. ભયવ ભક્ત પ્રહલાદ શિરોમણી. જેટલા ભક્ત થયા ને એ બધામાં શિરોમાન્ય કોણ છે? પ્રહલાદજી છે. પ્રહલાદજી આયા પૃથ્વી ઉપર આવીને ભાગવત સાંભળ્યું નહીં, માના ઉદરની અંદર સાંભળેલું હતું. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાતો નારદજીએ સંભળાવી. કોને? પ્રહલાદને. અને જન્મતાની સાથે એ બાળકનો એવો જન્મ થયો કે જગતની અંદર લોકો એને નારાયણની ભક્તિ કરવાની અંદર સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા. એટલે થયું ને પાકું કે કથા છે એ ભૂતકાળના જે જીવો હોય એનું કલ્યાણ કરે છે. આપણું તો કલ્યાણ કરે જ, કારણ કે આપણે સદેહે આ કથામાં બેઠા છીએ. પણ આવનાર કોઈ જીવો હોય એ પણ કથાના સંસર્ગની અંદર આવી જાય ને, તો કથા એના ઉપર કંઈક એવું રાજ તિલક કરીને જાય છે કે આવનારી ચેતના હોય, કોઈ જીવ હોય ને, એ વિશેષ સામર્થ્ય લઈને જન્મે છે. અને એટલા માટે કહે છે સકલ લોક જગ પાવની ગંગા. તમામ પ્રકારના જે જીવો છે ને એ બધાનું કલ્યાણ કરવા વાળું છે ભાગવત. પણ મળે ત્યારે કોઈ ગુરુ આપણને અનુકૂળ થાય, જેમ પાર્વતીને મહાદેવ અનુકૂળ થયા, પરીક્ષિત રાજાને જેમ સુખદેવજી અનુકૂળ થયા, વિદુરને જેમ મૈત્રેય અનુકૂળ થયા, 7
અરે જગતનો નાથ ઈશ્વર સ્વયં ભગવાન કૃષ્ણ અનુકૂળ થયો કોને? ઉદ્ધવને. 11મા સ્કંદની અંદર બેયની વચ્ચે ચર્ચા છે, કથા છે. કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ. ભગવાન જ્યારે સ્વધામ સીધાવાના છે ત્યારે કોઈ શાસ્ત્ર કૃપા કરે, કોઈ ગુરુની કૃપા થાય, મારું ને તમારું વરણ કથામાં ત્યારે થાય છે, એ સિવાય થતું નથી. જો કથા કરવા માટે પરિશ્રમ તો કરવો જ પડે. આપણે મહેનત કરીએ ત્યારે જ આ ગોઠવાય ને બધું. પૂછો યજમાન પરિવારને કે ભાઈ કેટલા સમયથી તમે મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, ત્યારે આ ગોઠવાનું છે. એટલે પરિશ્રમ કરીએ એનાથી કથા મળે એ વાત બરાબર છે. પછી અત્યારે આપણે જે રીતે આ કથા કરી રહ્યા છીએ તો એમાં ધનરાશિ પણ જોઈએ, પરિશ્રમની સાથે પૈસોય જોઈએ. આ બધું જે કંઈ કરવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા હોય, પરિશ્રમની સાથે પૈસો ભળે ત્યારે કથા થાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે કેવલ પરિશ્રમ અને પૈસાથી જ કથા નથી થતી. એમાં ત્રીજી વસ્તુ છે પરમેશ્વરનો અનુગ્રહ જ્યારે ભળે ને કથા ત્યારે થાય છે. પરિશ્રમથી તો થાય જ, પરિશ્રમ તો કરવો જ પડે, પૈસા નહીં વાપરવા પડે એ બરાબર છે. પણ એ બે કરીએ પણ જો પરમેશ્વરનો અનુગ્રહ આની અંદર નથી ભળતો તો આપણે કથાથી વંચિત રહી જઈએ છીએ, કથા નથી થઈ શકતી. પ્રારબ્ધ જોઈએ ત્યારે કથા થાય છે. પ્રારબ્ધ એટલે નસીબ. પેલાના સમયની અંદર તો કહેતા ને એવું કે કથા જ્યારે એકવાર થવાની હતી તો એક ભાઈએ નક્કી કર્યું કે 8 દિવસ મારે કથાને સાંભળવી છે. પણ ભાગવતજીની શોભાયાત્રા આવતી હતી અને થયું એવું કે પોતે પોતાની રીતે બાજુમાંથી ચાલ્યા જતા હતા અને બાજુમાં એક ફટાકડો ફૂટ્યો, હમણાં તમે જેમ ફોડતા હતા ને બાર, અને બરાબર શિયાળાનો સમય હતો, કાનમાં ધાક બેહી ગઈ. કથામાં આવે દરરોજ બેસે, રજા લઈ લીધી હતી એટલે પછી બીજે ક્યાંય તો એ સમય દેવાની વાત જ નહોતી. પણ કાન બંધ એટલે કથાને ન સાંભળી ગયા. પણ વળી જ્યારે ભાગવતજીની કથા પૂરી થઈ, પોથી યાત્રાની શરૂઆત થઈ અને વાતે ગાતે ભાગવતજીને પધરાવીને જતા હતા તો છેલ્લે વળી પાછા ફટાકડા ફૂટતા હતા અને બાજુમાં જ એક ફટાકડો ફૂટ્યો. એ જેવો ફૂટ્યો ઓલી ધાક જે પડી હતી ની ખુલી ગઈ. પણ ક્યારે? કથા પૂરી થઈ ગઈ પછી ત્યારે. એટલે આપણે કથામાં બેસી જાય એ વાત તો બરાબર જ છે, પણ કથાય પાછી આપણી અંદર બેસે ને એના માટે પ્રારબ્ધ જોઈએ.